તમે બે ઉભા રહો, હું ટિકિટ જોઈને આવું કયું પિક્ચર ચાલે. नमस्ते सर, वेलकम टू राजन सिनेमा. 3 ટિકિટ આપી દઉં. क्या सोनी आવું सर? જે ચાલુ હોય અત્યારે ફક્ત પુરુષો માટે ચાલુ છે. એવું છે? હા. ફક્ત પુરુષો માટે છે. હા તો એક ટિકિટ આપી દો, કારણ કે 2 તો સ્ત્રીઓ છે. આ એક જ ટિકિટ લીધી છે, ફક્ત પુરુષો માટે છે, એટલે તમે બે બેસો અહીંયા, હું એકલો જોઈને આવું. નમસ્તે સર. નમસ્કાર. ટિકિટ આપી. उठ गधेड़ा दादा दिखाई दे हनुमान दादा मैं आपका दादा यहाँ जो મને નહીં દેખાતા દાદા એમને હું દેખાઉં છું ક્યાંથી દેખાવાનો જીવતા હતા ત્યારે તો દેખાતો નહોતો મારા પપ્પાને હું નહીં દેખાયો તા દાદાનું નહીં રેડી ઇશ્યુ આ હોરર ચાલે ત્યારે ઇમોશનલ થવાનો ટાઈમ છે તારા જોડે મુન્નાભાઈ થઈ ગયું છે મુન્નાભાઈ બાપુને યાદ કર 2 કલાક પછી હજુ તો પિક્ચર છૂટવાની વાર છે, તો આટલા બધા વહેલા તમે કેમ ના બહાર બેઠા છો? ગયા નહીં પિક્ચર જોવા તમે? હા, અમને એવું કહ્યું કે ફક્ત પુરુષો માટે છે, એટલે તમે અહીંયા બેસો, હું જોઈને આવું છું એવું કહીને ગયા. તમે કેના બહાર જ બેઠા છો? હા, ફક્ત પુરુષોનું કહ્યું એટલે અમને કે તમે તો સ્ત્રીઓ છો તો બહાર યાર સ્વામી પણ આવા દો હવે, છૂટવાનો ટાઈમ થયો છે ને, આવા દો હવે. તમે બેસો, હું સ્વામી છૂટશે એટલે હું આવું છું પાછળ જઈને, મારે એમનું કામ છે તો તમે બેસજો અહીં. ગાંડો આવે છે સારો, બાગો ખબર નહીં પડતી, છોકરે નહીં બહાર બિહાડીને જાય છે એટલો. સ્વામી, મારા વાઈફ ને તમારા વાઈફ જોડે પિક્ચર જોવા મોકલ્યા, બરોબર છે કે તમે કોઈ એનિવર્સરી વિમલભાઈ પિક્ચર જોવા જવું છે, બરોબર. તો એ લોકો તો બહાર બેઠેલા, તો તમે આવું બહાર કેમ બેહાડ્યા? એટલે પિક્ચર જોવું નતું, તમે શું લાયા શું કામ એ લોકોને? હા, મેં ટિકિટ લીધી પણ ખરી, પણ પેલા ભાઈ કે ફક્ત પુરુષો માટે જ પિક્ચર છે, એટલે મેં એકલો જ જીયા જોવા. એટલે પણ ફક્ત પુરુષો માટે એટલે ગુજરાતી કોમેડી પિક્ચર છે, તમે શું એ કરો છો? એમાં અમિતાભ બચ્ચન છે, બીજા બધા સારા સારા એક્ટર, કોમેડી પિક્ચર છે, એમાં એવું નહીં કે ફક્ત પુરુષો માટે, એમાં સ્ત્રીઓ પણ જોઈ શકે, ખાલી પિક્ચર નું નામ ફક્ત પુરુષો છે યાર તમે. હા તો વિમલભાઈ, તમે ત્યાં કશું કહેશો નહીં, એનિવર્સરીની મારી પાર્ટી ઇજ્જતના ફાલુદા થઈ હશે, એટલે તમે કશું કહેતા નહીં, ચાલો આપણે જઈએ ઘરે. એટલે સ્વામી તમે જાઓ, હું આવું છું, નહીં કહું કશું. સારું છે હજુ આમિર ખાન નું પીકે પિક્ચર જોવા આયા નહીં સ્વામી, નહીં તો પછી એમની વાઈફ ને બી પીને જ લાવે ઘરેથી કે પિક્ચર જોવું હોય તો પીવું પડશે, નહીં તો અંદર એન્ટર જ નહીં થવા દે. પિક્ચર તો જોરદાર હતું, બહુ સારું હતું. ચલો હવે ઘરે જઈશું. તમે પણ ના જોયું હોય તો આજે જ નજીકના રાજન સિનેમામાં જોવા જાઓ.